દાહોદના જાલોદ એપીએમસી ખાતે આદિજાતિ ખેડૂતોના આર્થિક ઉત્થાન અને કૃષિ સમૃદ્ધિ માટે મક્કમ પગલું લેવામાં આવ્યું છે. તો ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ હસ્તક ડી-શેગ સંચાલિત કૃષિ વૈવિધ્યકરણ યોજના વર્ષ 2026-27 અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો અને દાહોદ જિલ્લાના જાલોદ એપીએમસી ખાતે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ હસ્તક સંચાલિત કૃષિ વૈવિધ્યકરણ યોજના 2026-27 અંતર્ગત ખાતર બિયારણ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. તો કાર્યક્રમમાં રમેશભાઈ કટારા અને મહેશ ભુરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે જાલોદના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને આ સાથે જ જીએફએસસી ડેપો ખાતે ઉપસ્થિત રહીને દાહોદ જિલ્લાના કર્મસ્થ આદિજાતિ ખેડૂત ભાઈઓ બહેનોને કૃષિ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે અને આ સાથે જ તેમની સાથે સંવાદ સાધ્યો હતો. તો રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં આધુનિક ખેતી પદ્ધતિનો વ્યાપ વધે અને ખેડૂતો આત્મનિર્ભર બને તે દિશામાં સરકાર સતત પ્રયત્નશીલ છે અને આ સાથે જ જીએસએફસી એગ્રોટેક લિમિટેડના અમલીકરણ હેઠળ વિતરણ કરાયેલી આ ગુણવત્તાયુક્ત ખાતર અને બિયારણની કીટ આદિવાસી ખેડૂતોના પાક ઉત્પાદનમાં વૃદ્ધિ લાવવા અને તેમના પરિવારોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.